કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આપણે આજે ચેપ્ટર 10 માં આગળ અભ્યાસ કરીએ. તો છેલ્લે આપણે જોયું હતું કે વક્રીભવનાંક વિશે આપણે વાત કરી હતી કે વક્રીભવન કઈ રીતે થાય છે અને ત્યાર પછી એના ઉપરથી વક્રીભવનાંક. એમાં આપણે જોયું હતું કે થોડું રિવિઝન કરી લઈએ કે સ્નેલનો નિયમ આપણે જોયો હતો કે sin i અને sin r આ બેનો ગુણોત્તર કેવો હોય છે? અચળ. આ અચળને આપણે વક્રીભવનાંક એવું કહેતા હતા કે આપાત કોણ અને વક્રીભવન કોણ એ બેના sin નો ગુણોત્તર કેવો હોય છે? હંમેશા અચળ હોય છે, જેને આપણે શું કહીએ છીએ? વક્રીભવનાંક. ત્યાર પછી આપણે આગળ વક્રીભવનાંકમાં જોયું હતું આવી રીતે આપણે લીધું હતું કે ભાઈ કોઈ કાચનો સ્લેબ આપેલો છે, બરાબર? કાચનો સ્લેબ છે, અહીંયા હવા હશે તો કે હવાનું માધ્યમ એક, કાચના માધ્યમને આપણે બે કહીએ છીએ. તો કે કોઈ એક કિરણ આવી રીતે આપાત થતું હતું અહીંયા, તો કે સપાટીને દોરેલ લંબ, અને અહીંથી શું થતું હતું? વક્રીભવન પામતું હતું, બરાબર? આ આપણા માટે આપાત કિરણ, આ આપણા માટે વક્રીભૂત કિરણ. તો આપણે આ કાચનું જે માધ્યમ છે એનો વક્રીભવનાંક આપણે જોવો હોય તો આપણે આવી રીતે કહેતા હતા કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક. શેના ઉપરથી મળતું હતું આપણે? તો કે એ માધ્યમમાં જે પ્રકાશ ગતિ કરે છે એ ગતિ જે એની ઝડપ છે એ ઝડપને આધારે આપણે શું તો કે વક્રીભવનાંક શોધતા હતા, બરાબર? તો n21 એટલે તો કે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક, માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવનાંક, બરાબર? કોના બે નો ગુણોત્તર લેવાનો? તો કે માધ્યમ 1 માં પ્રકાશનો વેગ અને માધ્યમ 2 માં પ્રકાશનો વેગ. માધ્યમ 1 માં પ્રકાશનો વેગ ધારો કે આપણે v1 કીધો તો, માધ્યમ 2 માં પ્રકાશનો વેગ આપણે v2 કીધો તો, બરાબર? તો બેના પ્રકાશના વેગનો ગુણોત્તર આપણે શું આપતું હતું? વક્રીભવનાંક. કોનો? માધ્યમ 2 નો. કોની સાપેક્ષે? માધ્યમ 1 ની સાપેક્ષે. એટલે આપણે આને શું કહેતા હતા? સાપેક્ષ વક્રીભવનાંક, બરાબર? ત્યાર પછી ધારો કે અહીંયા હવા હતી, એની બદલે આપણે શૂન્ય અવકાશ લેવામાં આવે માધ્યમ તરીકે. કોણ? શૂન્ય અવકાશ. તો કે શૂન્ય અવકાશમાં વક્રીભવનાંક આપણે માધ્યમ 2 નો જોતો હોય તો આવી રીતે લખતા હતા કે n અથવા તો અહીંયા માધ્યમ 1 કીધું અને માધ્યમ 2 કીધું, ખાલી આપણે n2 વડે પણ દર્શાવી શકીએ. તો n2 બરાબર હવે તો કે શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એને આપણે શેના વડે દર્શાવતા હતા? c વડે. અને અહીંયા માધ્યમ 2 માં પ્રકાશનો વેગ ધારો કે v વડે દર્શાવીએ તો આવી રીતે સૂત્ર બનતું હતું n2 એટલે આ જે મળતું હતું આપણે શું મળતું હતું? નિરપેક્ષ વક્રીભવનાંક. કેવો વક્રીભવનાંક? નિરપેક્ષ વક્રીભવનાંક. કોની સાપેક્ષે હતું? શૂન્ય અવકાશની સાપેક્ષે. આ સાપેક્ષ વક્રીભવનાંક. અહીંયા તો તમને હવાનું માધ્યમ આપેલું હોય, પાણીનું માધ્યમ આપેલું હોય, કોઈ પણ માધ્યમ આપેલું હોય, બરાબર? તો કે આ વક્રીભવનાંકની વાત કરી. હવે એમાં આપણે આગળ વધીએ તો એમાં આપણે જોવાનું છે હવે કે ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન. કોના દ્વારા થતું? ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન. હવે ગોળીય લેન્સ એટલે હું તો તમે સામાન્ય રીતે બિલોરી કાચનો ઉપયોગ કર્યો છે. આપણે ઘણા બધા બિલોરી કાચનો ઉપયોગ કરીએ છીએ ઘણી બધી જગ્યાએ, બરાબર? તો એ જે બિલોરી કાચ છે, બરાબર, એને ક્યારેય જોયો હોય, એની સપાટીને તમે જો ટચ કરી હોય તો આપણે ખબર પડે કે એની સપાટી કોઈ એક બે જે બંને સાઈડની સપાટી છે કેવી છે? વક્ર છે. કેવી છે? વક્ર છે. આપણે ઘણી વખત ઘડિયાળ લેવા ગયા હોય તો ઘડિયાળ રિપેરિંગ વાળા એમાં બહુ નાના નાના પાર્ટ્સ આવે, તો ઘડિયાળ રિપેરિંગ વાળા એક આંખ ઉપર એક એવો કાચ લગાવ્યો હોય તો ઈ કાચ તમે જોવો તો ઈ પણ શું હોય? સપાટી એની કેવી હોય? વક્ર હોય, બરાબર? પછી કેમેરામાં ઘણી વખત વપરાતો હોય. કેમેરામાં જે વપરાય છે લેન્સ કહીએ છીએ, બરાબર? એ જ લેન્સની આપણે અહીંયા વાત કરવાની છે. કેમેરામાં વપરાય છે એ તમે જોયું હોય તો એની બહારની સાઈડ જો તમે હાથ ફેરવો તો આપણે લાગે કે ભાઈ એની સપાટી છે એ કેવી છે? ઉપસેલી છે, બરાબર? આવી રીતે ઘણી બધી જગ્યાએ બિલોરી કાચનો ઉપયોગ કરીએ છીએ, આ લેન્સનો ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો એમાં હવે એ જે છે એ કેવું છે? માધ્યમ પારદર્શક માધ્યમ છે, બરાબર? જો પારદર્શક માધ્યમ હોય તો આપણે ખબર છે કે કાચના સ્લેબમાં આપણે જોયું તો શું થતું હતું? વક્રીભવન થતું હતું, માધ્યમ બદલતું હતું. માધ્યમ બદલે વક્રીભવન થાય. તો એમાં પણ માધ્યમ બદલશે, હવામાંથી કિરણ આવશે. ધારો કે બિલોરી કાચ તમે રાખ્યો છે તો બિલોરી કાચમાં કિરણ આપાત થયું, એમાંથી પસાર થાય ત્યારે પણ શું થતું હશે? વક્રીભવન. પણ હવે આપણે જે અહીંયા જોયું હતું આ કેવો કાચ હતો? સમતલ હતો, બરાબર? આ કાચ તો કે ઉપરની સપાટી અને નીચેની સપાટી બે સમતલ સપાટી હતી. તો હવે જે જોવાનું છે કેવી સપાટી? ગોળીય. કેવી સપાટી? ગોળીય. કે કોઈ એક સપાટી અથવા તો બંને સપાટી કેવી હશે? વક્ર હશે.
બરાબર, કોઈ એક સપાટી અથવા તો બંને સપાટી જે છે એ કેવી હોય છે? વક્રવાળી હોય છે. જો અહીંયા જોઈએ તો અહીંયા આપણે સ્લેબ લીધો હતો તો કે અહીંયા ઉપરની સપાટી સમતલ સપાટી, અહીંયા નીચેની સપાટી છે એ પણ કેવી છે? સમતલ સપાટી. પણ આપણે કેવી સપાટીની વાત કરવાની છે? વક્ર સપાટીની. તો અહીંયા જોવામાં આવે તો જો અહીંયા જુઓ તો અહીંયા તમે આંગળી ફેરવો તો થોડોક આપણે ખાડા જેવો ભાગ લાગે કે અંદર બેસી ગયેલો. બંને સપાટી, આ સપાટી અને અહીંયા પાછળની સપાટી, બંને સપાટી આપણે કેવો ખાડા જેવો ભાગ લાગતો હશે. બરાબર, તો આ જે ખાડા જેવો ભાગ છે તો કે આ સપાટી કેવી થઈ? ગોળીય સપાટી. જ્યારે આ સપાટી તો કે આ સમતલ સપાટી છે. આમાં તો આપણે વાત કરી કે કઈ રીતે વક્રીભવન થાય છે. હવે આપણે આના વિશે વાત કરવાની છે કે આ જે ગોળીય સપાટી છે આમાં વક્રીભવન કઈ રીતે થાય છે. બરાબર, તો એના વિશે વધારે વાત કરીએ તો અહીંયા શબ્દ આવ્યો છે ગોળીય લેન્સ. કયો શબ્દ આવ્યો છે? ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન. બરાબર, તો કે ગોળીય લેન્સ દ્વારા વક્રીભવન કઈ રીતે થાય? તો પહેલા તો આપણે એ જોવાનું છે કે લેન્સ એટલે શું. આપણે એની વ્યાખ્યા આપશું કે લેન્સ એટલે શું. તો કે કોઈ એક સપાટી, બરાબર, કોઈ એક સપાટી, ધારો કે આ તો કે આમાં બે સપાટી થઈ, એક આ બાજુની અને એક આ બાજુની, એમાંથી કોઈ એક સપાટી અથવા તો બંને સપાટી કેવી હોવી જોઈએ? વક્ર હોવી જોઈએ. ઈ રચના જે છે ઈ રચનાને શું કહેવામાં આવે છે? લેન્સ કહેવામાં આવે છે. આપણે બે સપાટીની વાત કરશું અહીંયા કારણ કે માધ્યમ કેવું છે? પારદર્શક માધ્યમ છે. તો લેન્સમાં વાત કરીએ તો કે કેવી સપાટી કીધી? જેની બંને સપાટી અથવા કોઈ એક સપાટી. શું કીધું? કે બંને સપાટી અથવા કોઈ એક સપાટી કેવી હોય? વક્ર હોય. કોઈ એક સપાટી વક્ર હોય. બરાબર, બે સપાટી અથવા તો કોઈ એક સપાટી વક્ર હોય તેવું પારદર્શક, કેવું માધ્યમ? પારદર્શક માધ્યમની અહીંયા વાત કરવામાં આવશે. પારદર્શક દ્રવ્ય. બરાબર, માધ્યમ તો કે દ્રવ્ય. પારદર્શક દ્રવ્ય શેની રચના કરે છે? લેન્સની રચના કરે છે. હું કીધું? બંને સપાટી અથવા કોઈ એક સપાટી વક્ર હોય તેવું પારદર્શક દ્રવ્ય શેની રચના કરે છે? લેન્સની રચના કરે છે. બરાબર, તો કે અહીંયા જોઈએ તો કે કોઈ બે, અહીંયા ધારો કે આ એક જ સપાટી સમતલ હોય, એક આવી રીતે આમ બહાર ઉપસેલો ભાગ હોય તો આવી રીતે થાય. બરાબર, અથવા તો બંને ભાગ ઉપસેલા હોય તો અહીંયાથી આવી રીતે, અહીંયાથી આવી રીતે. રેડી, તો આપણે વાત કરીએ ધારો કે બંને જે મેં સપાટી બતાવી બંને સપાટી કેવી છે? બહાર ઉપસેલી છે. બહારની તરફ કેવી છે? ઉપસેલી તરફ. તો કે બંને સપાટી કેવી હોવી જોઈએ? બહાર ઉપસેલી. બંને સપાટી બહાર ઉપસેલી હોય તેને દ્વિ એટલે બંને, બહિર્ગોળ. બહિર્ગોળ એટલે બહારની તરફ ઉપસેલો ભાગ, ગોળ એટલે ઉપસેલો ભાગ, દ્વિ એટલે તો કે બંને સપાટી, બહિર એટલે તો કે બહારની તરફ, દ્વિ બહિર્ગોળ લેન્સ કહે છે. આને ઘણી વખત ખાલી બહિર્ગોળ લેન્સ પણ તમે કહી શકો. બરાબર, આગળ આપણે શબ્દ આવશે ત્યારે તો કે બંને ખાલી બહિર્ગોળ લેન્સનો જ આપણે ઉપયોગ કરશું. તો કે બંને સપાટી બહાર તરફ ઉપસેલી હોય તેને દ્વિબહિર્ગોળ લેન્સ કહે છે. બરાબર, એની સામાન્ય રીતે રચના આવી રીતે આપણે દર્શાવીએ છીએ. એની રેખાકૃતિ દર્શાવીએ છીએ કે બહારની તરફ ઉપસેલી બંને સપાટી, એટલે આપણે આવી રીતે એની રેખાકૃતિ આપણે દર્શાવીએ છીએ. ત્યાર પછી તો કે હવે બંને સપાટી અંદરની તરફ વક્ર. બંને સપાટી કઈ તરફ? અંદર તરફ. બંને સપાટી અંદર તરફ વળેલી હોય તેવી રચના દ્વિઅંતર ગો. જો અંતર, દ્વિ એટલે બંને સપાટી, અંતર એટલે તો કે અંદરની તરફ વળેલી હોય અંતરગોળ તેવી રચના શું કહેવાય? તો કે દ્વિઅંતરગોળ લેન્સ કહે છે.
કે બે એની આપણે અહીંયા આપણી પાસે અંતર્ગોળ લેન્સ છે તો કે જો આ તમને જે દેખાય છે અંતર્ગોળ લેન્સ છે બરાબર. આ બંને સપાટી એટલે તો કે આ સપાટી અને આ સપાટી બે આપણે જો આવી રીતે આમ આંગળી ફેરવવામાં આવે તો બંને સપાટી અંદર તરફ વળેલી હોય આપણે એવું લાગે બરાબર. તો કે હવે આની જે રેખાકૃતિ છે એ રેખાકૃતિ કઈ રીતે દર્શાવવામાં આવે છે તો કે લેન્સની રેખાકૃતિ આવી રીતે દર્શાવવામાં આવે છે. બરાબર. આ આપણા માટે અંતર્ગોળ લેન્સ છે, આ આપણા માટે બહિર્ગોળ લેન્સ છે. બરાબર. તો કે અહીંયા બંને સપાટી કેવી છે પારદર્શક. કેવી સપાટી અહીંયા પારદર્શક સપાટી હોય. કાં તો બે સપાટી બહાર તરફ ઉપસેલી હોય છે કાં તો બે સપાટી અંદર તરફ. બરાબર. કોઈ એક સપાટી હોય તો કે એક બહિર્ગોળ એટલે કે અહીંયા દ્વિ એટલે તો કે બંને સપાટી બહાર તરફ ઉપસેલી છે. અહીંયા દ્વિ એટલે તો કે બંને સપાટી અંદર તરફ વળેલી છે એટલે આને દ્વિ અંતર્ગોળ લેન્સ અને દ્વિ બહિર્ગોળ લેન્સ. સામાન્ય રીતે આપણે ઘણી વખત બહિર્ગોળ લેન્સ કે અંતર્ગોળ લેન્સ લઈએ છીએ ત્યારે પણ આપણે આ રેખાકૃતિનો શું કરશું ઉપયોગ કરશું. હવે આગળ આપણે જો એના વધારે વિચાર કરવામાં આવે તો આ એક ગોળાનો જ ભાગ થયો કે ધારો કે અહીંથી કોઈ એક કાચનો એવો પારદર્શક કાચનો ગોળો લેવામાં આવે બરાબર. એવી જ રીતે આ સપાટી માટે લઈ શકે તો બંને શું છે ગોળાના ભાગ જ છે. આપણે વચ્ચેથી એને કાપેલા છે બરાબર. તો હવે આ ગોળો લીધો તો એમાં ભાઈ અહીંયા ગોળાની કેન્દ્ર હોય તો આ ગોળાની કેન્દ્ર હોય જ બરાબર. આ બંનેમાં એમ થઈ શકે. ધારો કે અહીંયા લઈએ તો અહીંયા આવી રીતે ગોળો દોરી શકાય કે ગોળાનો જ એક આપણે શું કહી શકીએ એને ભાગ કહી શકીએ. તો હવે અહીંયા આ ગોળાની કેન્દ્ર હોય એવી રીતે આ ગોળાને પણ શું હશે કેન્દ્ર હશે બરાબર. તો આ જે ગોળાના કેન્દ્ર છે બરાબર ઈ બંને શેના કેન્દ્ર થશે લેન્સના કેન્દ્ર થશે. આ આપણા માટે શું છે લેન્સ છે બરાબર. આ વક્ર સપાટી આટલો જે ભાગ આપણે ગોળામાંથી લીધેલો છે એ આપણા માટે શું છે લેન્સ છે. હવે આ બંને ગોળામાંથી બનાવવામાં આવે ગોળાના કેન્દ્રને શું કહેવામાં આવે છે લેન્સનું કેન્દ્ર કહેવામાં આવે છે. આ જે લેન્સનું કેન્દ્ર છે આને નામ આપણે આપેલું છે વક્રતા કેન્દ્ર જેને કેપિટલ C વડે દર્શાવવામાં આવે છે બરાબર. પણ અહીંયા લેન્સને બે વક્રતા કેન્દ્ર છે બરાબર. ખાસ યાદ રાખવાનું અહીંયા લેન્સને કેટલા બે વક્રતા કેન્દ્ર છે. આ બે વક્રતા કેન્દ્ર છે એટલે આપણે એને નામ આપશું આને C1 અને C2 એવી રીતે અહીંયા આને C1 અને C2 બરાબર. ખાસ યાદ રાખવાનું અહીંયા લેન્સમાં જો અરીસામાં એક જ વક્રતા કેન્દ્ર હતું કારણ કે એમાં આપણે સપાટી એક જ વક્ર લેતા હતા બરાબર. અહીંયા બંને સપાટીઓ વિશે વાત કરવાની છે એટલે આપણે બંને સપાટી અને શેમાંથી તો કે કોઈ એક ગોળાનો ભાગ હોય એમ ગણી શકીએ. તો ગોળાને કેન્દ્ર હોય તો આ લેન્સને પણ શું થાય કેન્દ્ર થાય. તો આ આપણા માટે શું તો કે બંને જે છે એ બંને આપણા માટે વક્રતા કેન્દ્ર છે. લેન્સના જ વક્રતા કેન્દ્ર કહેશું આપણે બરાબર. ત્યાર પછી આ લેન્સનું કેન્દ્ર બિંદુ બરાબર અહીંયા તો કે લેન્સની મધ્યમાં આવે એ શું આવશે લેન્સનું કેન્દ્ર બિંદુ. અહીંયા ધારો કે આ લેન્સ લઈએ તો આ લેન્સ છે આ લેન્સનું કેન્દ્ર બિંદુ બરાબર. અહીંયા ધારો કે મધ્યમાં આપણે લઈએ બરાબર છે તો કે આ શું છે આપણા માટે લેન્સનું કેન્દ્ર બિંદુ. આપણા માટે શું લેન્સનું કેન્દ્ર બિંદુ જેને આ લેન્સનું જે કેન્દ્ર બિંદુ છે આ લેન્સના કેન્દ્ર બિંદુને પ્રકાશીય કેન્દ્ર પણ કહેવામાં આવે છે. કેવું કેન્દ્ર પ્રકાશીય કેન્દ્ર જેને સામાન્ય રીતે કેપિટલ O વડે દર્શાવવામાં આવે છે. શેના વડે દર્શાવવામાં આવે છે કેપિટલ O. એટલે અહીંયા આપણા માટે આ O ઇંગ્લિશમાં કેવું હોય તો ઓપ્ટિકલ સેન્ટર બરાબર. પ્રકાશીય કેન્દ્ર ઓપ્ટિકલ સેન્ટર. હવે તો કે આ વક્રતા કેન્દ્ર આ પ્રકાશીય કેન્દ્ર આ વક્રતા કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા બંનેમાં વક્રતા કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર બંને વક્રતા કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્ર આ બંનેમાંથી પસાર થતી કેવી રેખા કાલ્પનિક રેખાનો એક જો વિચાર કરવામાં આવે તો આ જે કાલ્પનિક રેખા છે એને કહેવામાં આવે છે મુખ્ય અક્ષ.
શું કહેવામાં આવે છે? મુખ્ય અક્ષ. બરાબર. તો આપણા માટે હજી એક નવો શબ્દ આવ્યો કયો તો કે મુખ્ય અક્ષ. મુખ્ય અક્ષ એટલે વક્રતા કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતી કાલ્પનિક રેખા, જેને આપણે શું કહેશું? મુખ્ય અક્ષ કહેશું. ત્યાર પછી લેન્સનું મુખ. તો કે લેન્સની જે પરિસીમા છે, બરાબર, એની અસરકારક વ્યાસને, આ જે લેન્સની સીમા છે એના અસરકારક વ્યાસને આપણે શું કહેવામાં આવે છે? લેન્સનું મુખ કહેવામાં આવે છે. હવે અહીંયા આમ પણ કહી શકીએ કે આ ઓપ્ટિકલ કેન્દ્ર એટલે મતલબ કે પ્રકાશીય કેન્દ્ર અને અહીંયા આપણા માટે શું છે? વક્રતા કેન્દ્ર. આ બંને વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? વક્રતા ત્રિજ્યા r. બરાબર. અહીંયા વક્રતા ત્રિજ્યા જોઈએ તો અહીંયા વક્રતા ત્રિજ્યા આટલી, બરાબર. એવી રીતે આ બાજુ તો અહીંયા આપણે નામ આપશું r1, અહીંયા આપણે નામ આપશું r2. બરાબર. બે વક્રતા ત્રિજ્યા, બે વક્રતા કેન્દ્ર. બરાબર છે. તો કે r1 અને r2 આ બે આપણા માટે શું છે? વક્રતા ત્રિજ્યા. આપણે ઓપ્ટિકલ પ્રકાશીય કેન્દ્રથી આપણે શું કરવાનું છે? એની વાત કરવાની છે. બરાબર. તો એ વક્રતા ત્રિજ્યા. હવે અહીંયા એવા જ લેન્સનું મુખ, આપણે એવા જ લેન્સનો ઉપયોગ કરશું આ ચેપ્ટરમાં કે જેનું લેન્સનું મુખ છે એ વક્રતા ત્રિજ્યા કરતા કેવું હોય? નાનું. જેનું લેન્સનું મુખ છે વક્રતા ત્રિજ્યા કરતા કેવું હશે? નાનું હશે. એવા જ લેન્સ, એટલે લેન્સ કેવો હશે? પાતળો લેન્સ હશે. કેવો લેન્સ હશે? પાતળા લેન્સ વિશે જ આપણે અહીંયા શું કરવાની છે? આ ચેપ્ટરમાં આપણે વાત કરવાની છે. બરાબર. ત્યાર પછી આપણે એક પ્રવૃત્તિ આપેલી છે. બરાબર. હવે આ પ્રવૃત્તિમાં તમને એવું આપેલું છે કે ધારો કે કોઈ એક આપણે લેન્સ લઈએ, બરાબર, કે દ્વિબહિર્ગોળ લેન્સ લીધો. બરાબર. દ્વિબહિર્ગોળ એટલે બંને સપાટી એની કેવી છે? ઉપસેલી છે. હવે આને આપણે તો કે સૂર્યની સામે રાખવાનું છે. સૂર્યની સામે રાખી એક બાજુ શું લઈ આવવાનું છે? પેપર લઈ આવવાનું છે. પેપર લઈ હવે તો કે સૂર્ય અને પેપરની વચ્ચે આપણે શું રાખવાનું છે? લેન્સ રાખવાનું છે. એટલે સૂર્યમાંથી શું આવશે? સમાંતર કિરણો આવશે. સૂર્યમાંથી સમાંતર કિરણો આવે. આપણે પેપર પછી લેન્સ અથવા તો પેપરને એવી રીતે હલાવી અહીંયા એક જે સૂર્યનું કેવું એક તીવ્ર પ્રતિબિંબ મળે, કે એક નાનું કેવું સૂક્ષ્મ નાનું તીવ્ર પ્રતિબિંબ મળે એવી આપણે શું કરવાની છે? ગોઠવણ કરવાની છે. બરાબર. આપણે એવી રીતે આપણે શું કરશું? એવી ગોઠવણ કરશું એટલે કે સૂર્ય જે છે સૂર્યમાંથી સમાંતર કિરણો આવશે, લેન્સ ઉપર પડશે. લેન્સ ઉપર પડશે. હવે લેન્સ કેવો છે? પારદર્શક છે. તો આપણે જોયું એમ પારદર્શક હોય એટલે એમાં શું થાય? વક્રીભવન થાય. તો કે વક્રીભવન પામી ક્યાં જતું હોય? કોઈ એક બિંદુએ શું થતું હશે? કેન્દ્રિત થતું હશે. બરાબર. કે તમે કેવો લેન્સ રાખ્યો છે? બહિર્ગોળ લેન્સ રાખેલો છે. હવે બહિર્ગોળ લેન્સ રાખેલો છે એટલે એ સમાંતર જે કિરણો આવશે એને કેવું કરશે? એનું અભિસરણ કરશે. શું કરશે? એનું અભિસરણ કરશે. અભિસરણ કરશે એટલે આ જે દ્વિબહિર્ગોળ લેન્સ છે એને અભિસારી લેન્સ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અભિસારી લેન્સ. જ્યારે આ અંતર્ગોળ લેન્સ છે, દ્વિઅંતર્ગોળ લેન્સ, એને અપસારી લેન્સ, કારણ કે અપસરણ કરતું હોય પ્રકાશના કિરણોનું શું કરશે? અપસરણ કરશે. બરાબર. છૂટું પાડશે એટલે એને કહેવામાં આવશે અપસરણ. અપસારી લેન્સ. કેવો લેન્સ? અપસારી લેન્સ. હવે સૂર્યમાંથી સમાંતર કિરણો આવે છે, લેન્સ ઉપર પડે છે. લેન્સમાંથી શું થાય છે? વક્રીભવન થાય છે. પારદર્શક માધ્યમ શું થશે? માધ્યમ બદલાણું. માધ્યમ બદલાણું એટલે ત્યાં શું થાય? પ્રકાશનો વેગ બદલાય. પ્રકાશનો વેગ બદલાય એટલે વક્રીભવન થાય. તો ત્યાં વક્રીભવન થયું. વક્રીભવન થશે એટલે તો કે કોઈ એક બિંદુમાં શું થતું હશે? કેન્દ્રિત થતું હશે. બરાબર. તમે લેન્સ રાખ્યો, લેન્સને સામે પેપર રાખેલું, સામે સૂર્યમાંથી સમાંતર કિરણો આવે છે, લેન્સ ઉપર આપાત થયા. લેન્સ શું કરશે? વક્રીભવન કરશે. વક્રીભવન કરી તમને એક સૂક્ષ્મ તીવ્ર એવું પ્રતિબિંબ આપે છે. બરાબર. એ શું છે? સૂર્યનું પ્રતિબિંબ છે, પણ કેવું છે? ખૂબ જ સૂક્ષ્મ છે. થોડીક વાર જો તમે લેન્સને રાખ્યું, આપણે પ્રયોગ ઘણી વખત કર્યો હોય કે બિલોરી કાચથી સૂર્યનું પ્રતિબિંબ લઈએ, બરાબર, સૂર્યને અને કાગળને સળગાવીએ છીએ, એમાંથી ધુમાડા નીકળે, પછી જો વધારે ઉષ્મા વળી જાય તો સળગે છે. બરાબર. એ શું છે? એ જે બિલોરી કાચ છે એ ખરેખર બહિર્ગોળ લેન્સ છે. આપણે એક લેન્સનો જ ત્યાં શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ અને આપણે કાગળને સળગાવીએ છીએ. બરાબર. તો હવે તો ખરેખર ઈ જે ટપકું મળે છે કાગળ ઉપર પ્રકાશિત, ઈ શું છે? તો કે સૂર્યનું વાસ્તવિક પ્રતિબિંબ છે, પણ કેવું છે? સૂક્ષ્મ. સૂર્યનું શું છે? વાસ્તવિક પ્રતિબિંબ છે. બરાબર. તો કે આ જે વાસ્તવિક પ્રતિબિંબ છે, હવે તો કે આપણે શું કર્યું? તો કે ધારો કે અહીંયા આપણે આકૃતિથી સમજીએ કે એની રચનાથી
ધારો કે આપણે બહિર્ગોળ લેન્સ લીધો, અહીંયા એનું પ્રકાશીય કેન્દ્ર, બરાબર. આ આપણા માટે શું છે? મુખ્ય અક્ષ. અહીંયા વક્રતા કેન્દ્ર ધારો કે આને કહીએ C1 અને કહીશું આપણે C2. અહીંયા પ્રકાશીય કેન્દ્ર O. હવે સૂર્યમાંથી શું આવે છે? સમાંતર કિરણો આવે છે. કેવા કિરણો આવશે? સમાંતર કિરણો. હવે આ સમાંતર કિરણો જ્યારે લેન્સ ઉપર આપાત થશે, લેન્સ શું કરશે? એને વક્રીભવન કરી કોઈ એક બિંદુમાં શું કરતું હશે? કેન્દ્રિત કરતું હશે. ધારો કે આવી રીતે કેન્દ્રિત કરીએ, બરાબર. એવી જ રીતે ધારો કે અંતર્કોણ લેન્સ લેવામાં આવે, અહીંનું પ્રકાશીય કેન્દ્ર, આમાંથી પસાર થતી મુખ્ય અક્ષ, અહીંયા ધારો કે વક્રતા કેન્દ્ર C1, અહીંયા વક્રતા કેન્દ્ર C2. સમાંતર કિરણો આવે છે, બરાબર. હવે જો આ જે લેન્સ છે એ આપણે કીધું કે શું કરશે? પ્રકાશના કિરણોનું અભિસરણ કરશે, બરાબર. ભેગા કરે છે, અભિસરણ કરે છે. અને આ તો કે અપસરણ કરે છે, બરાબર. અને વક્રીભવન પામી આવી રીતે થતા હોય, અપસરણ થતા હોય, બરાબર. જો એને પાછળ લંબાવવામાં આવે તો કોઈ એક કેન્દ્રમાંથી આવતા હોય એવું આપણે શું થાય? ભાસ થતો હોય છે. અહીંયા તો કે કોઈ એક કેન્દ્રમાં ભેગા થતા હોય, બરાબર. પ્રતિબિંબ કેવું મળતું હતું? આપણે જોયું એમ કે કેવું એક સૂક્ષ્મ અને વાસ્તવિક પ્રતિબિંબ મળતું હતું બહિર્ગોળ લેન્સ રાખ્યો તો ત્યારે, બરાબર. અંતર્ગોળ લેન્સ રાખો તો પ્રતિબિંબ કેવું મળશે? આભાસી મળશે. કેવું મળશે? કારણ કે જો આપણે શું કહ્યું છે કે અપસરણ કરે છે લેન્સનું. આપને એવું લાગે છે કે કોઈ એક કેન્દ્રમાંથી શું આવે છે? કિરણો આવે છે, બરાબર. તો હવે આ કોઈ એક જગ્યાએ શું કરે છે? કેન્દ્રિત કરે છે. એ જે બિંદુ એ કેન્દ્રિત કરતા હોય એ બિંદુને શું કહેવાય? આ લેન્સનું મુખ્ય કેન્દ્ર. શું કહેવાય? લેન્સનું મુખ્ય કેન્દ્ર. જેને અહીંયા હજી એક નવો શબ્દ આવ્યો આપણા માટે. શું આવ્યો? મુખ્ય કેન્દ્ર, જેને F વડે દર્શાવવામાં આવે છે, બરાબર. આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ભાઈ બહિર્ગોળ લેન્સ છે, સમાંતર કિરણો આવે છે, અહીંથી શું થશે? વક્રીભવન થશે. વક્રીભવન થઈ કોઈ એક બિંદુમાં કેન્દ્રિત થાય છે. અહીંયા એમ જ થાય છે કે અહીંયા કિરણો, સમાંતર કિરણો આવે છે, વક્રીભવન પામી આવી રીતે છૂટા પડે છે. પણ આપણે જોઈએ તો આપણે એવું લાગે કે કોઈ એક બિંદુમાંથી કિરણો શું આવે છે? આવે છે અને છૂટા પડે છે, બરાબર. તો અહીંયા અંતર્ગોળ લેન્સ જે છે એનું મુખ્ય કેન્દ્ર અહીંયા આ F, બરાબર. તો હવે આપણે પ્રશ્ન થાય કે ધારો કે આ બાજુથી આવ્યા કિરણો, એની બદલે જો આ બાજુથી આવે તો મુખ્ય કેન્દ્ર F ક્યાં મળે? આપણે અહીંયા મળે, બરાબર. ધારો કે આ બાજુથી કિરણો, કારણ કે સપાટી કેવી પારદર્શક, તમે લેન્સ કોઈ પણ રીતે ગોઠવી શકો. આમ ગોઠવો છે કે આમ ગોઠવો છે, બરાબર. તો એવી જ રીતે આ બાજુથી કિરણો આવતા હોય તો મુખ્ય કેન્દ્ર F અહીંયા. તો એનો મતલબ કે ભાઈ આ જે લેન્સ છે, આ લેન્સને કેટલા મુખ્ય કેન્દ્ર હશે? 2 મુખ્ય કેન્દ્ર હશે. કેટલા કેન્દ્ર હશે? 2 મુખ્ય કેન્દ્ર હશે. આપણે એને નામ આપશું F1, F2. અહીંયા F1, F2, બરાબર. તો લેન્સ, આપણે લેન્સ વિશે વાત કરીએ તો લેન્સમાં જો વક્રતા કેન્દ્ર 2, મુખ્ય કેન્દ્ર 2, વક્રતા ત્રિજ્યા, બરાબર. વક્રતા ત્રિજ્યા પણ કેટલી? 2. એક કોણ છે ખાલી પ્રકાશીય કેન્દ્ર, એ શું આવશે? એ એક જ આવશે. બાકી બધી વસ્તુ કેવી આવશે? 2. તો હવે આપણે અહીંયા જોઈએ તો કે આ જે પ્રકાશીય કેન્દ્ર છે, આ પ્રકાશીય કેન્દ્ર અને આ મુખ્ય કેન્દ્ર, એ બંને વચ્ચેના અંતરને શું કહેવામાં આવે છે? એની કેન્દ્ર લંબાઈ, જેને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એની કેન્દ્ર લંબાઈ, બરાબર. તો કે આને F1, કારણ કે અહીંયા 2 કેન્દ્ર લંબાઈ થશે, અહીંયા પણ આને F2, તો 2 કેન્દ્ર લંબાઈ, બરાબર. પ્રકાશીય કેન્દ્ર અને મુખ્ય કેન્દ્ર વચ્ચેના અંતરને શું કહીશું આપણે? કેન્દ્ર લંબાઈ, બરાબર. તો આ થઈ લેન્સની કે ગોળીય લેન્સ દ્વારા થતું વક્રીભવન, બરાબર. હજી આપણે આગળ જોવાનું છે
કે એની કિરણાકૃતિ કે કેવું પ્રતિબિંબ મળે, વસ્તુ તમે ક્યાં મૂકો તો ક્યાં શું આપણે શું હશે પ્રતિબિંબ. આપણે ખાલી એક જોયું કે ભાઈ સૂર્ય છે કેવા અંતરે છે, અનંત અંતરે. આપણે એને કેવું અંતર ગણશું, અનંત અંતર. તો તમને પ્રતિબિંબ ક્યાં મળે છે? મુખ્ય કેન્દ્ર એક ઉપર. ધારો કે લેન્સની નજીક કોઈ વસ્તુ રાખવામાં આવે તો પ્રતિબિંબ ક્યાં મળે. પછી આમાં જે આ કિરણાવલીને દર્શાવી છે આના અમુક નિયમો છે, જેમ આપણે અરીસામાં જોતા હતા કે મુખ્ય અક્ષને સમાંતર આપાત થાય તો પરાવર્તન પામી મુખ્ય કેન્દ્રમાંથી પસાર થતા હતા. બરાબર, આવા નિયમો જોયા હતા. ઈ જે નિયમો છે એવા નિયમો પણ આપણે લેન્સમાં જોવાના છે. એને આધારે કે વસ્તુ આપણે એની કિરણાકૃતિ દોરીશું અને એના આધારે આપણે પ્રતિબિંબની રચના કેવી થાય છે, પ્રતિબિંબનું પરિમાણ, એનો પ્રકાર, આ બધું આપણે શું જોવાનું છે, આગળ જોવાનું છે. પણ અત્યારે આ જે શબ્દો આવેલા છે આ શબ્દો આપણે આમાં જે આપેલા છે એ આપણે યાદ રહેવા જોઈએ. લેન્સ એટલે તો કે કેવી સપાટી, કાં તો એક સપાટી અથવા તો બંને સપાટી કેવી હોય, વક્ર હોય, એ રચનાને શું કહેવામાં આવે છે, લેન્સ કહેવામાં આવે છે. એમાં બે પ્રકાર, દ્વિબહિર્ગોળ, દ્વિઅંતરગોળ. ઘણા પ્રકાર હોય પણ આપણે અહીંયા મુખ્ય બે પ્રકાર જોવાના છે. દ્વિબહિર્ગોળ, દ્વિઅંતરગોળ. દ્વિબહિર્ગોળ છે એમાં બંને સપાટી ઉપસેલી, દ્વિબહિર્ગોળમાં બંને સપાટી કેવી છે, અંદર તરફ વળેલી. બહિર્ગોળ લેન્સ છે એને અભિસારી લેન્સ પણ કહે છે. અંતર્ગોળ લેન્સ છે એને અપસારી લેન્સ પણ કહે છે, કારણ કે આ અભિસરણ કરે છે અને આ અપસરણ કરે છે. એમાં આપણે આગળ વાત કરી તો કે આપણે ગોળાનો ભાગ ગણી શકાય. ગોળાને કેન્દ્ર હોય તો આ લેન્સને પણ શું હોય, કેન્દ્ર હોય, જેને આપણે શું કહેશું, વક્રતા કેન્દ્ર. ત્યાર પછી લેન્સનું કેન્દ્ર બિંદુ, જેને આપણે કહીશું પ્રકાશીય કેન્દ્ર, ઓપ્ટિકલ સેન્ટર. વક્રતા કેન્દ્ર અને પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ, મુખ્ય રેખા, કોઈ કાલ્પનિક રેખા, જેને આપણે શું કહીશું, મુખ્ય અક્ષ. લેન્સનું મુખ. બરાબર. ત્યાર પછી વક્રતા ત્રિજ્યા. વક્રતા ત્રિજ્યા એટલે તો કે વક્રતા કેન્દ્ર અને આ ઓપ્ટિકલ જે પ્રકાશીય કેન્દ્ર છે બંને વચ્ચેનું અંતર. બરાબર. ત્યાર પછી તો કે જો તમે કિરણો સમાંતર એટલે બહિર્ગોળ લેન્સ છે સમાંતર કિરણો આપાત કરો તો વક્રીભવન પામી ક્યાં કેન્દ્રિત થાય છે, મુખ્ય કેન્દ્ર F માં કોઈ એક બિંદુ એ કેન્દ્રિત થાય છે. એ બિંદુને આપણે શું કીધું, મુખ્ય કેન્દ્ર. એવી રીતે આંતરગોળ લેન્સમાં સમાંતર કિરણો તમે આપાત કરો તો આપને એવું લાગે કે ભાઈ કોઈ એક બિંદુમાંથી કિરણો આવે છે, મતલબ કે એનું અપસરણ થાય છે. ઈ જે બિંદુ છે એને આપણે શું કીધું, મુખ્ય કેન્દ્ર. મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્ર અથવા તો પ્રકાશીય કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે શું કીધું, એની કેન્દ્ર લંબાઈ. બરાબર. તો આજે આટલું રાખીએ. આવતા લેક્ચરમાં આપણે એની કિરણાકૃતિ અને એનાથી રચાતા પ્રતિબિંબ વિશે આપણે શું કરશું, એની વાત કરવામાં આવશે.